હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રકરણ 4માં 12મો દાખલો એટલે કે 4.12 એટલે કે 12મો દાખલો. તો હવે મેં તમને કીધેલું જ છે એવી રીતે તો ચોપડી જોડે રાખજો જ્યારે પણ વિડીયો જુઓ ત્યારે, અને એની જે પ્રશ્ન છે એ હું બોલું છું બરાબર, અને અહીંયા આપણે ધ્યાન રાખીશું. તો શું કહે છે કે વરસાદ શિરોલંબ દિશામાં 330 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી પડી રહ્યો છે. એટલે કે અહીંયા આપણે વિચારીએ કે ભાઈ વરસાદ છે નીચે પડી રહ્યો છે, અને એ વરસાદ ધારો કે ઓથી પીની દિશામાં, અને એની ઝડપ 30 એટલે કે આપણે એને વી રેન તરીકે વી રેન તરીકે આપણે સ્વીકારીએ 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે કોઈક સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. બરાબર, એટલે ઉત્તરથી દક્ષિણ તરફ કોઈ પણ એક બરાબર સાયકલ સવાર કોઈક સ્ત્રી હશે, આપણે વિચારી લઈએ બરાબર, એ આપણે કોઈક સાયકલ ચલાવતી હશે બરાબર, અને આ સાઈડ ગતિ કરે છે ઉત્તરથી દક્ષિણમાં. એની ગતિ આપણે વીસી બરાબર સાયકલિસ્ટ આપણે તરીકે લઈએ તો વીસીની કેટલી આપેલી છે 10 મીટર પર સેકન્ડ. તો તેણીએ પાસે છત્રી પણ હશે, તો તેણે પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ કે જેથી એ પલળે નહીં, એટલે શોર્ટમાં બરાબર અહીંયા કોઈક એને છત્રી રાખવી જોઈએ કે જેથી કરીને એ પલળે નહીં. એટલે કે એ બંને વચ્ચેનો એ કેટલો ખૂણો બનશે એ આપણે શોધવાનો છે. એટલે કે આ જે એંગલ છે એ એંગલ આપણે શોધવાનો છે. તો આ પ્રશ્ન થયો, ખબર પડી ગઈ. પ્રશ્ન ઓથી પી સુધીની દિશામાં વરસાદ પડી રહ્યો છે, તેનો વેગ આપેલો છે 30 મીટર પ્રતિ સેકન્ડ ઉત્તરથી દક્ષિણમાં. આ કોઈક વુમન છે જે સાયકલ ચલાવી રહી છે, સાયકલિસ્ટ, જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે, ઉત્તરથી દક્ષિણ તરફ જઈ રહી છે. હવે અને આ છત્રી છે, એ છત્રી કેટલા એંગલે રાખવી, એટલે કે આ ખૂણો અહીંયા બને એ શોધવાનો છે. તો આ પ્રશ્ન તમને ખબર પડી હશે. ચલો હવે જે આપેલું તો એ જોઈએ. તો ઓએસની દિશા એ સાયકલિસ્ટની દિશા મેં વાત કરી એવી રીતે બરાબર છે. હવે બરાબર સાયકલની સાપેક્ષે વરસાદની આપણે વેગ લઈએ અને વીસીઆર શોધીએ તો વીઆર પ્લસ માઇનસ વીસી જોવા મળશે બરાબર છે. તો તમે અહીંયા આકૃતિ ઉપરથી જુઓ તો અહીંયા શું કર્યું છે એ જુઓ. તો અહીંયા જો આ વીસી એ કોની દિશા આપેલી છે ભાઈ, ઉત્તરથી દક્ષિણ. અહીંયા વીસી આવી રીતે છે બરાબર, દક્ષિણથી ઉત્તર તરફ આ વીસીની દિશા હતી, સાયકલિસ્ટની દિશા. આ કાર્ટેશિયન માર્ક્સ પદ્ધતિ આપણે લઈ લઈએ બરાબર છે, ઉત્તરથી દક્ષિણવાળી. અને એની અંદર આ વીસીની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ. ધારો કે હું એને દક્ષિણથી ઉત્તરની તરફ લઉં એટલે શું થાય, માઇનસ વીસી. અને વરસાદની દિશા મને આવી રીતે મળે છે, કેવી રીતે, નીચેની તરફ, એટલે વીઆર એટલે ઓથી પી તરફની દિશા. હવે આપણે શોધવાનો હતો આ ખૂણો, તો એના માટે સમબાજુ ચતુષ્કોણ લઈ લઈએ. એટલે ઓથી સી સુધીનો આપણે સદિશ શોધીએ. તો ઓથી સી સુધીનો સદિશ શું થાય, તો સીની સાપેક્ષે વરસાદનો રેન. તો એ શોધવા માટે આપણી જોડે અહીંયા સિમ્પલ છે કે VRC ઇઝ ઇક્વલ ટુ બરાબર, અહીંયા ખૂણો હતો તો અહીંયા કોણ છે VR, એટલે VR સદિશ થઈ ગયા, અને અહીંયા પણ સદિશ લઈએ, અને પ્લસ માઇનસ વીસી, કારણ કે અહીંયા સામે હતી એટલે સામે સમબાજુ ચતુષ્કોણ લઈએ એટલે સામે પણ કેટલા મળે, માઇનસ વીસી સદિશ. તો આ મને પરિણામી મળે. હવે આપણે આનું મૂલ્ય શોધવું હોય તો માનાંકમાં આનો વર્ગ કરી દો, સિમ્પલ, અને વર્ગ કરી દો અને આ વર્ગમૂળ દૂર કરી દો બરાબર. એટલે આ કામ અહીંયા આપણે કરવાનું છે બરાબર. મને તમને લાગે છે ખબર પડી ગઈ હશે. આ શોધવું હતું, આ મૂલ્ય શોધ્યું. VRC એ કોના સરવાળા બરાબર છે, આ બેના સરવાળા બરાબર છે. ઓકે, તો એ આપણે અહીંયા આપેલું છે, તો અહીંયા લઈ લીધું મેં. પહેલાં તો આ તમને ખબર પડી VRC બરાબર ને, સાયકલિસ્ટની સાપેક્ષે વરસાદનો વેગ VR પ્લસ માઇનસ વીસી સદિશ. માનાંકમાં શોધ્યો એટલે વર્ગ કરી દઈએ તો VCR માનાંકમાં અંડરવુડમાં VR સ્ક્વેર પ્લસ વીસી સ્ક્વેર. ઓકે, VRની કિંમત કેટલી, 30. વીસીની કિંમત કેટલી, તો ભાઈ 10. હવે આનું સાદું રૂપ કરી દીધું તો 30નું સાદું રૂપ શું કર્યું ભાઈ, 3 ગુણ્યા 10 એટલે 3નો વર્ગ કરી દીધો, અને 10નો વર્ગ એટલે 10નો વર્ગ હતો એ કોમન નીકળે એટલે કોમન લઈ લીધો, એટલે 3નો વર્ગ પ્લસ 1.
તો મારી જોડે જવાબમાં શું વધ્યું? અંડરરૂટમાં 10, 3નો વર્ગ 9 પ્લસ 1. તો આવી રીતે અહીંયા વર્ગમૂળ હતા એ દૂર થઈ ગયા એટલે વધ્યા 10, અને અહીંયા 9 અને 1 10 એટલે અહીંયા કેટલા થયા ભાઈ? અંડરરૂટ 10. તો આવી રીતે મને VCR કેટલો મળે છે? 10 અંડરરૂટ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલો VCR આપણાને મળે છે. તો આની કિંમત થઈ આટલા વેગથી એ ગતિ કરતી હશે સોરી. હવે આપણે એને કેટલી એંગલમાં એને દિશા રાખવાની છે જેથી કરીને પલળે નહીં? છત્રી કેટલા એંગલે રાખવાની છે એ જોઈએ. તો સાપેક્ષ વેગ ઉધ્વ દિશા સાથેનો આપણે થીટા કોણ બનાવે છે આપણે વિચારીએ. તો ધારી લઈએ કે અહીંયા મેં જેવી રીતે અહીંયા આકૃતિ દોરી એવી રીતે બરાબર આપી દીધું હતું VRC, અહીંયા થઈ ગયો VR અને -VR ના થીટા. આ થીટા શોધવું હોય એટલે કે ત્રિકોણ OP અને C બરાબર Cમાં હવે tan થીટા, તો tan થીટાની બરાબર શું થાય ભાઈ? સામેની બાજુ એટલે આ થઈ ગઈ સામેની બાજુ PC અને એની પાસેની બાજુ OP સોરી આ P છે એ નથી OP બરાબર. તો આવી રીતે મને શું મળી ગયું ભાઈ? સામેની બાજુ PC, પાસેની બાજુ OP. AC બરાબર કેટલા? સોરી PC બરાબર -VC અને OP બરાબર -VR. પણ અહીંયા માત્ર આપણે કિંમત લખવાની છે એટલા માટે આપણે માઇનસ નહીં લખતા, માત્ર એની કિંમત જ મૂકી છે. એટલે ધન VCR લેજો, VC લેજો બરાબર. તો PC ઇઝ ઇક્વલ ટુ આપણે સીધી કિંમત અહીંયા લખીએ તો VCની કિંમત કેટલી હતી? 10 અને VRની કિંમત કેટલી હતી? 30. તો tan થીટા બરાબર 10/30. એટલે મને જવાબ કેટલો મળે? એક 0 ઉડી જાય એટલે 1/3. હવે તમને સાદું રૂપ તો આવડતું જ હોય કે 1/3 એટલે શું થાય? 0.3333. એ તમારે ક્યાં જોવાનું? તો નેચરલ 10માં. એટલે નેચરલ 10માં જોશો એટલે કંઈક તમને 18 ડિગ્રી અને 26 કડા સમથિંગ કંઈ મળે. એટલે કે આપણે નિયરલી ખૂણો 18 ડિગ્રી પર લીધેલો છે. કેટલા ડિગ્રી ઉપર લીધેલો છે? નિયરલી. એટલે નિયરલી એટલે કે આવી રીતે નજીકમાં એમ. આ નિયરલીનો સિમ્બોલ છે બરાબર. થીટા આ નિયરલીનો સિમ્બોલ છે, આ યાદ રાખજો. કેટલા આપણે લઈએ છીએ? 18. આમ તો કેટલા છે કે 18.36 કડા કંઈક સમથિંગ મળે, પણ નિયરલી આપણે કેટલા લીધેલા છે? 18 ડિગ્રી. એટલે કે સ્ત્રીએ એટલે કે જે સાયકલિસ્ટ હતી એને વરસાદથી બચવા માટે વરસાદની દિશા સાથે 18 અંશના ખૂણે છત્રી રાખે તો એ પલળશે નહીં. બરાબર છે. તો આ દાખલો હતો તો આ પૂરો થયો. હવે આગળના દાખલા તરફ આપણે ગતિ કરીએ. તો હવે આગળનો દાખલો આપણી જોડે 13મો એટલે કે 4.13. ચલો હવે આ દાખલામાં શું કહે છે કે એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી તરી શકે છે. બરાબર. આપણે વિચારી લઈએ કે કોઈ પણ વ્યક્તિ હશે એ 4 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી એ તરે છે. એટલે કે અહીંયા આપણે VP લઈ લીધું છે, એ વ્યક્તિની ઝડપ છે બરાબર. અહીંયા કોઈક વ્યક્તિ હશે અને વ્યક્તિ શું કરી રહ્યો છે? તરી રહ્યો છે. હવે નદીનું પાણી 3 કિલોમીટર પ્રતિ અવરની અચળ ઝડપથી વહી રહ્યું છે. એટલે આપણે વિચારી લઈએ કે આ સાઈડની દિશામાં અચળ ઝડપથી બરાબર V અહીંયા W લખ્યું છે કે પાણીનો વેગ 3 કિલોમીટર પ્રતિ અવર બરાબર. એટલા વેગથી એ અહીંયા Qથી R તરફની દિશામાં ગતિ કરે છે બરાબર. હવે વ્યક્તિ આ વહેણને લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે. આ વહેણને અને એના લંબરૂપે તરવાનો પ્રયત્ન કરે છે બરાબર છે. જો આવી રીતે લંબરૂપે થયું તો લંબરૂપે કરે છે, તરવાનો પ્રયત્ન કરતો હોય છે. તો જ્યારે તે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણની તરફ કેટલો દૂર પહોંચ્યો હશે? એટલે એ પહોંચે આવી રીતે ગતિ કરતો હોય પણ આવી રીતે ગતિ થાય એટલે કે R સુધી પહોંચે એટલે કે QR જેટલો એ ગતિ કરશે. તો કેટલા વહેણથી દૂર પહોંચે એ આપણે શોધવાનું છે. એટલે કે આપણે QR શોધીશું. ચલો, ખબર પડી ગઈ હશે પ્રશ્ન?
વ્યક્તિ ક્યાં છે? બીજા કાંઠે, એટલે કે અહીંયા વ્યક્તિ છે ક્યાં? અને આ પાણીનો વહેણ છે. કેવી રીતે ગતિ કરે? લંબ રૂપે. પણ લંબ રૂપે ગતિ કરતો એટલે વહેણ કરતો વ્યક્તિ ક્યાં પહોંચે? આર પાસે. એટલે શોધવાનું શું આપણે? ક્યુથી આર સુધી એને કેટલું અંતર કાપ્યું હશે એ આપણે શોધવાનું છે. બરાબર, એટલે QR આપણે શોધવાનું છે. એ પ્રશ્ન થયો. વીપી શું છે ભાઈ? વ્યક્તિનો વેગ 4 કિલોમીટર પ્રતિ અવર. પાણીનો વેગ કેટલો? 3 કિલોમીટર પ્રતિ અવર. બરાબર, એક કાંટાથી બીજા કાંટા વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 1 કિલોમીટર. એટલે ક્યુથી પી સુધીનું અંતર કેટલું થયું? 1 કિલોમીટર. અને વીપીની વેગ પણ આપેલી છે. તો ચલો આપણે સમય શોધી લઈએ કે ભાઈ એક કાંટાથી બીજા કાંટા સુધી પહોંચવા માટે એને લાગતો સમય કેટલો હશે. બરાબર છે. તો આપણે સૌથી પહેલાં ટી શોધીએ. તો સૂત્ર તો તમને ખબર જ હતું ભાઈ, વેગ બરાબર શું થાય? તો ભાઈ અંતર ભાગ્યા સમય. ટીના સૂત્ર કરતાં બનાવો તો ડી બાય વી. ડી બરાબર કેટલા? 1 કિલોમીટર. અને વી બરાબર કેટલા? તો 4 કિલોમીટર. એટલે જવાબ શું થઈ ગયો ભાઈ? તો ટી બરાબર 1/4. પણ આ તો કલાકમાં છે, મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે ગુણી કાઢો. તો 15 ચોક 60. એટલે મારી જોડે જવાબ કેટલો આવ્યો? 15 મિનિટ. શું જવાબ મળ્યો ભાઈ? 15 મિનિટ. તો એક કાંઠાથી પીથી ક્યુ સુધી પહોંચવા માટે લાગતો આપણે જે સમયગાળો લઈએ તો મેં સૂત્ર તમને કીધું, વી બરાબર ડી બાય વીપી. ડી 1 કિલોમીટર, વીપી 4 કિલોમીટર. એટલે આ કલાકમાં થાય, મિનિટમાં કન્વર્ટ કરવા માટે 60 વડે તમે ગુણી કાઢો તો આને ભાગી કાઢો. 15 ચોક 60. એટલે કે બરાબર, એટલે કે પીથી ક્યુ સુધી જે પહોંચવાની આપણે વાત કરીએ તો ટી બરાબર આપણી જોડે 15 મિનિટમાં એ એક કાંટાથી બીજા કાંટા સુધી વ્યક્તિ તરીને પહોંચી શકે. તો હવે તો ચલો આપણને સમય મળી ગયો. તો પાણીની ઝડપને લીધે વ્યક્તિ કાપેલું અંતર QR, એટલે આપણે વાત કરી હતી અહીંથી QR અંતર આપણે શોધીશું. બરાબર છે. તો QR એટલે શેમાં થાય? તો અહીંયા પાણીનો વેગ આવશે. બરાબર, VW. અંતર શોધવા માટે આપણે જોડે એ સૂત્ર, વી બરાબર ડી બાય ટી. અંતર શોધવું હોય તો ડી બરાબર વી ઇન્ટુ ટી. તો આ અંતર શોધવાનું હતું QR, એને ડી QR કહી દો. તો આ શું થઈ ગયું? VW પાણીનો વેગ અને ગુણ્યા સમય. તો ચલો કિંમત મૂકીએ. VWની કિંમત કેટલી હતી? 3. બરાબર, એટલે 3 મૂકી દીધી. ટી આપણે કલાકમાં કેટલા હતા? 1/4. ગુણાકાર કરી દો, ભાગાકાર કરી દો. કેટલો જવાબ મળ્યો? તો 0.75 કિલોમીટર. 0.75 આપણાને કેટલા મળે છે ભાઈ? કિલોમીટરમાં મળે છે. હવે આપણે એને કિલોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરી દઈએ. 1000 વડે ગુણી કાઢો એટલે જવાબ કેટલો મળે? 750. કેટલો જવાબ મળે છે ભાઈ? અંતર 750 મીટર જેટલું અંતર મળે છે. બરાબર, આ ખૂબ સરળ દાખલો છે, તો દરેક વિદ્યાર્થીને આવડી જશે. ચલો એને આગળની વાત કરીએ. ધારો કે એ જ દાખલાની અંદર એમ પૂછ્યું કે વ્યક્તિએ પાણીમાં કાપેલું કુલ અંતર શોધવું હોય. એટલે કુલ અંતર શોધવું હોય તો આવી રહ્યું અહીંયા પીથી આર સુધીનું કુલ અંતર, અને અહીંયા શું હતું? ક્યુ. તો આ હતો વીપી, આ હતો VW. એટલે આપણે પરિણામી શોધવું હોય. બરાબર, એટલે કે પીથી આર સુધીનું શોધવું હોય તો PR² અંડરરૂટમાં PQ² પ્લસ RQ². એટલે કે આપણે સદિશ સરવાળાના નિયમનો, ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો. એટલે કે સદિશના સરવાળાનો ઉપયોગ કર્યો. બરાબર કે નહીં? ત્રિકોણના નિયમનો ઉપયોગ કર્યો. હવે એનું મૂલ્ય શોધી દીધું. તો ચલો મૂલ્યની અંદર કિંમત મૂકી દો. તો અંડરરૂટમાં PQ² પ્લસ QR². ક્યુની કિંમત 1 હતી, QRની કિંમત આપણે શોધી 0.75. એટલે એનો વર્ગ, આનો વર્ગ, સરવાળો કરી દો અને બરાબર સાદું રૂપ આપશો. તો મારી જોડે જવાબમાં શું બને છે? તો 1 પ્લસ 0.5625. સરવાળો કરી દો એટલે કેટલો મળે? 1.5625. વર્ગમૂળ આપી દો એટલે 1.25 કિલોમીટર. અને મીટરમાં કન્વર્ટ કરો એટલે જવાબ કેટલો મળે? 1250. એટલે 1250 મીટર મળે છે. જો આ શોધવાનું કીધું હોય તો જ શોધવું, અધરવાઇઝ શોધવાની કોઈ જરૂર નથી. ઓકે, તો ચલો આગળ જોઈએ આગળનો દાખલો.
હવે આગળનો દાખલો 4.14 એટલે કે 14મો દાખલો. 14મા દાખલામાં શું કે એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વહી રહી છે. આ બંદરમાં ઊભેલી એટલે કે બંદર એટલે ટાપુ, બરાબર. અહીંયા એ ટાપુમાં ઊભેલ એક નૌકા ઉપર લગાડેલ ઝંડા એટલે કે ધ્વજ એન અને ઈ લખ્યું છે એટલે ઉત્તરથી પૂર્વ તરફની દિશામાં ફરકી રહ્યો છે, બરાબર. કઈ દિશામાં ફરકી રહ્યો છે? એન ઈ એટલે કે ઉત્તરથી પૂર્વ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં બરાબર 51 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા ઉપર લહેરાયેલ ઝંડો કઈ દિશામાં ફરકશે, બરાબર. તો ચલો હવે નૌકાની વાત કરી દીધી છે, તો આપણે સૌથી પહેલાં તમને ઉત્તર અને દક્ષિણ દિશાની વાત કરીએ તો અહીંયા જુઓ, આ ઉત્તર, નીચે આવશે દક્ષિણ, આ થઈ ગયું આ ઈ બરાબર પૂર્વ અને આ થઈ ગયું પશ્ચિમ. ધ્વજ હતો, બરાબર, અને જે નૌકા છે, બરાબર, એ કઈ દિશામાં વહે છે ભાઈ? તો નૌકા અહીંયા કંઈક એવું કંઈ આપ્યું છે. હા, હાર્બર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી વહી રહી છે. એટલે કે વાઇન્ડ કઈ દિશામાં હતી? તો એ એનથી ઈ તરફની દિશામાં આ હતું ને, એનથી ઈ તરફ એટલે કે દક્ષિણથી પૂર્વ તરફ. એટલે અહીંયા જો આપણે આ દિશા લઈ લીધી VW. હવે નૌકાની ઉત્તર દિશામાં, હવે નૌકા હતી ઉત્તર દિશામાં એટલે આ ઉત્તર દિશામાં નૌકા એટલે આપણે એનો બોટ તરીકે એટલે કે VB બોટ તરીકે આપણે કહીએ. હવે આ જે NE એ જે દિશા છે એ ઉત્તર દિશા સાથે 45 અંશનો ખૂણો બનાવે. તો એવી જ રીતે અહીંયા આપણે આ આપણે અહીંયા ઉગમ બિંદુ લઈ લઈએ O, તો ઉગમ બિંદુથી આ 90 અંશનો થાય તો આ ખૂણો પણ 45નો બને. ઓકે, હવે આકૃતિ પહેલાં બરાબર સમજો, બરાબર. શું આપેલું છે? આવી રીતે આપણે લીધું ઉત્તર દક્ષિણ, આ થઈ ગયું પશ્ચિમ પૂર્વ. ઉત્તરથી પૂર્વ દિશાનો વેગ આપેલો છે VW અને આ વચ્ચેની દિશામાં આપેલો છે, માટે આપણે 45 અંશનો ખૂણો થાય. જો એ 45 અંશનો ખૂણો થાય ટોટલ 90નો કહેવાય, એટલે આ પણ 45 થાય. આ યાદ રાખો. ટોટલ લઈએ તો 180 થાય. ક્યાંથી? ઉત્તરથી દક્ષિણ સુધી. તો આવી રીતે કદાચ નાના ધોરણમાં ખબર હોય કે આ કેટલો અહીંયાથી લઉં તો 0, અહીંયા આપણે 90 થાય તો અહીંયા 180 થાય, બરાબર. આવી રીતે ખૂણાની આપણે વાત કરીએ છીએ. હવે બરાબર ખાસ ધ્યાન રાખજો. ઓકે, આટલી વસ્તુ ખબર પડી હશે. બે વસ્તુ વાત કરી, આ સાઈડનો 45નો ખૂણો, આ સાઈડનો, એટલે કે વચ્ચેથી જે એંગલ લીધો એટલે કે જેને ઉત્તરથી પૂર્વ તરફની જે સદિશની દિશા તરફનો આપણે વાઇન્ડનો વેગ લીધો જે આપેલો છે આપણને 72 કિલોમીટર પ્રતિ અવર. ધ્યાન રાખ્યો. આટલી વસ્તુ ખબર પડી. ચલો હવે હું ફેરથી બીજી વાત કરું. હવે બોટ વિશે વાત કરીએ. બોટની દિશા છે એ ભાઈ ઉત્તર તરફ આપેલી, એનું નામ આપ્યું VB અને VBનો વેગ આમાં આપેલો છે 51 કિલોમીટર પ્રતિ અવર, બરાબર. આ જવાબ આપેલો છે આપણાને 51 કિલોમીટર પર અવર. વાઇન્ડનો હતો 72 કિલોમીટર પર અવર. આ થયો 45 અંશનો, આ થયો 45 અંશનો. ચલો આ બે ખૂણા વિશે તમને ખબર પડી જાય. ચલો હવે આગળ વિશે સમજીએ. હવે આની અંદર જુઓ, આ VB આ ઉત્તર દિશામાં પણ એની વિરુદ્ધ દિશામાં એ જ સદિશને આપણે નામ આપીએ VB, પરંતુ કેવા થઈ જાય? -VB, કારણ કે એ વિરુદ્ધ દિશા દર્શાવે છે. માટે સદિશ એટલી જ કિંમતનો તમે આકૃતિ બરાબર પ્રોપર દોરજો. મારે કદાચ આગળ ઉપર નીચે થઈ ગયું હોય તો તમે તમારી સ્કેલની મદદથી સરખી દોરજો. હવે આ થઈ ગયો VB, આ થઈ ગયો VW. આ બંને વચ્ચેના ખૂણા થઈ ગયા. હવે આપણે સમબાજુ ચતુષ્કોણ જેવું અહીંયા કંઈક બને છે અને અહીંયા પરિણામી અહીંયા આપેલો છે. આ જેટલો મને અહીંયા સદિશ મળતો હતો એ સદિશ આપણે અહીંયા સામે તરીકે દોરેલો છે, એટલે કે આનો ઘટક દોરીએ. આ મને મળે છે VWB, એટલે કે બોટની સાપેક્ષે પવનનો વેગ. એટલે કે આ જે VW હતો અહીંયા સમબાજુ ચતુષ્કોણ તરીકે સ્વીકારીએ તો આ થઈ ગયો VV. એવી જ રીતે આ જે આપણે અહીંયા લંબ દોરેલો છે એ જ મને અહીંયા લંબ તરીકે વિચારીએ તો આ મને થઈ જાય VP.
બરાબર, પણ અહીંયા કેવો છે માઇનસ છે એટલે આ શું થઈ જાય -VB. એટલે કે આ જે દિશા હતી અહીંયા ધારો કે હું કોઈક નામ આપી દઉં OP, તો એ જે OP હતો એ જ અહીંયા થઈ ગયો આ P અને Qમાં. એટલા માટે એ -VB થઈ ગયો અને સામે જે O અને P હતા W એ સામે અહીંયા થઈ ગયા P અને Q. બરાબર, ખબર પડી ગઈ હશે મેં શું કર્યું અહીંયા સમબાજુ ચતુષ્કોણ લીધું. એટલે આ દિશા બરાબર આ એટલે સમબાજુનું સમાન અને આ દિશા બરાબર આ એટલે અહીંયા -VB અને આ થઈ ગયો W. હવે જો ત્રિકોણની વાત કરીએ તો આ જો ત્રિકોણ બની ગયો. આ અહીંયા હું નામ આપી દઉં O, અહીંયા નામ આપી દઉં P, તો આ થઈ ગયું Q. તો જુઓ આકૃતિ ઉપરથી મારી જોડે ત્રિકોણ OP અને Qમાં બરાબર, OP અને Qમાં. હવે અહીંયા આપણે VW એટલે VW આ છે VW એટલે આ થઈ ગયા VW અને V -VW તો આ -VW. એટલે કે અહીંયાથી આપણી જોડે આ ટોટલ ખૂણો શોધીએ કેટલો અહીંથી અહીંયા સુધીનો. તો જો આ 45 તો હતા. હવે અહીંયા આપણે ટોટલ કરીએ તો મારી જોડે આ 45 અને આ ટોટલ આમ લઈએ તો એ કેટલા થાય 90 થાય. બરાબર, એ તો સિમ્પલ લોજિક છે, તમને ખબર પડી જાય કે આટલોથી આટલો લઈએ એટલે 90 જ થાય. બરાબર, તો 90 + 45 એટલે કે મારી જોડે VW થી -VB સુધીનો ટોટલ ખૂણો આ ઉપરના 45 અને નીચેના 90 એટલે ટોટલ 135 ખૂણો થાય. બરાબર છે, આ 90 આકૃતિમાં થોડી અહીંયા ધ્યાન રાખજો. આટલાથી આટલો ખૂણો એ 90નો છે. બરાબર, એટલે 90 થાય. હા ને, એ તો તમને ખબર જ છે ને ભાઈ, દરેક વિદ્યાર્થીને ખબર હોવું જોઈએ કે બે ખૂણા વચ્ચે આવી રીતે બે અક્ષ વચ્ચેનો આપણે x અને અહીંયા -y લઈએ તો આ ખૂણો 90નો એટલે આ 90નો અને આ 45 એટલે 90 + 45 એટલે 135 એટલે કે VW અને -VB વચ્ચેનો ખૂણો આપણાને કેટલો મળે છે ભાઈ 135 મળે છે. ચલો આટલી ખબર પડી ગઈ. હવે આકૃતિ ખબર પડી ગઈ. હવે આપણે આગળ થોડા જઈએ. હવે જો બીજી એક વસ્તુ પણ ધ્યાન રાખજો. આ VW છે અને આ VWB એટલે કે બોટની સાપેક્ષે જે પવનનો વેગ છે એ બંને વચ્ચેનો ખૂણો મેં અહીંયા બીટા લીધેલો છે. શું છે ભાઈ? બીટા. અને આ મારી જોડે અહીંથી લઈને અહીંયા અને અહીંથી લઈને અહીંયા આવી રીતે હું ધારો કે OP અહીંયા Q લઈ લઈએ અને R, તો આ સમબાજુ ચતુષ્કોણ થઈ ગયું. અને સમબાજુ ચતુષ્કોણનો તમારે 4.2નો દાખલો ગોખી જ કાઢવો, કારણ કે એની આપણે રીત ઘણી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. આની અંદર પણ આપણે ઉપયોગ કરીશું. તો ચલો હવે બરાબર, તમને આટલી ખબર. તો આ VW અને VWB વચ્ચેનો ખૂણો આપણે બીટા લીધેલો છે. કેટલો લીધો છે ભાઈ? આ જે 90 છે બરાબર, અહીંયા સુધી આ ભૂલ છે, અહીંયા આ ચેક કરી લો છો. ઓકે, આકૃતિમાં થોડી આ 90 અહીંયા સુધીનો હશે. તો હવે ખબર પડી ગઈ 135. ચલો, તો VW ઉત્તરથી પૂર્વ દિશામાં ફેંકાતા પવનનો વેગ 72 કિલોમીટર પ્રતિ અવર. પછી નૌકા VBની ઝડપ ઉત્તર દિશામાં બરાબર કેટલી 51 કિલોમીટર પ્રતિ અવર. પછી મેં તમને કીધું એ બોટની સાપેક્ષે હવાનો વેગ બરાબર, એની સાપેક્ષે ધ્વજની દિશામાં જ લહેરાશે ધ્વજ બરાબર, એની દિશામાં જ લહેરાશે. હવે આપણે મેં અહીંયા પણ લખ્યું છે 4.2ના ઉદાહરણ ઉપરથી જ અહીંયા tan θ વાળું સૂત્ર લીધું છે. તો tan θ = VB × sin θ અને ભાગાકારમાં VW + VB cos θ. θ બરાબર 135°. મેં તમને કહી દીધું હતું, તમારે જોઈ લેવાનું ભાઈ કેવી રીતે આવ્યું. બરાબર ને, તમને દરેકને હવે આવડવું તો જોઈએ જ. એટલે તમારે મેં કીધું હતું એવી રીતે એ દાખલો તૈયાર કરી જ કાઢવાનો. કયો? તો 4.2. એટલે 4.2ની અંદર તમે જોયું હતું. શું જોયું હતું ભાઈ તમે? તો tan θનું સૂત્ર જોયું હતું. કેવી રીતે આવ્યું હતું? શું હતું tan θનું સૂત્ર ત્યાં? તો tan θ એટલે કે tan બીટા હતું B sin θ અને છેદમાં A + B cos θ. બરાબર. તો જો આ B sin θ એટલે થઈ ગયું મારી જોડે VB
સાઇન થીટા. એવી જ રીતે અહીંયા બી કોસ થીટા, જો બી બી સમાન, એવી રીતે અહીંયા વીબી પણ સમાન, અને અહીંયા શું થઈ ગયું કોસ થીટા. અને અહીંયા એ હતો, અહીંયા હતો એ ડબલ્યુ, સોરી વી ડબલ્યુ. ઓકે, તો જો આ જે સમીકરણ તમારે જોવાનું, એટલે ઉદાહરણ નંબર 4.2 તૈયાર કરવાનો, અને એની સેમ જ આપણે આ દાખલો લીધેલો છે. બરાબર, તો ચલો હવે સાદું રૂપ આપીએ. ખબર પડી ગઈ હશે કેવી રીતે આવ્યું. tan બીટા ઇઝ ઇક્વલ ટુ વીબી સાઇન થીટા અપોન વીડબલ્યુ પ્લસ વીબી કોસ થીટા, થીટા બરાબર 135. ચલો આપણે કિંમત મૂકતા રહીએ. હવે વીબી સાઇન 135, વીડબલ્યુ પ્લસ વીબી કોસ 135. હવે કેટલીક કિંમતોમાં આપણે ગણિતના નિયમોનો ઉપયોગ કરીશું, એટલે ગણિતના સૂત્રના. સાઇન 135 બરાબર કેટલા થાય? સાઇન 180 માઇનસ 45, એટલે કે પાઈ. સાઇન પાઈ માઇનસ 45 હોય એટલે સાઇન 45 જ કહેવાય. શું કહેવાય ભાઈ? સાઇન 45. કયા ચરણમાં કહેવાય? એ બીજા ચરણમાં. બીજા ચરણમાં તમને મેં કીધું હતું એવી રીતે ઓલ એસ ટી અને સી, બરાબર. ઓલ હોય એટલે 0 થી 90 હોય તો બધા પ્લસ, બરાબર. પરંતુ 90 એટલે કે બીજા ચરણમાં હોય એટલે માત્ર સાઇન જ પ્લસ, માટે સાઇન પ્લસ જ આવશે. શું આવશે? સાઇન પ્લસ. એટલે સાઇન પ્લસની કિંમત કેટલી આવી? તો સાઇન 45 બરાબર 1/√2. એટલે એ કિંમત મળી ગઈ. સાઇન 135 બરાબર 1/√2. એને નામ આપી દીધું સમીકરણ નંબર 2, અને જે આગળનું હતું એ સમીકરણ નંબર 1. હવે કોસ 135 લઈએ. કોસ 135 બરાબર કોસ 180 માઇનસ 45. તો ચલો કોસ, હવે માઇનસ હતું એ માઇનસ અહીંયા બહાર રાખ્યું, અને અહીંયા શું કરી દીધું? માઇનસ કોસ 45. આવું કેમ કર્યું? કારણ કે 135 કોસ થીટામાં એ બીજા ચરણમાં હોય, અને બીજા ચરણમાં કોસ છે એ કેવો હોય છે? ઋણ હોય છે. માટે કોસ 45 બરાબર 1/√2, પણ અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસમાં જવાબ આવશે 1/√2. તો આમ આપણી જોડે કોસ 135 બરાબર -1/√2, અને આ સમીકરણ નંબર 3. તો આમ સમીકરણ નંબર 1માં, સમીકરણ નંબર 1, 2 અને એટલે સમીકરણ 1માં 2 અને 3ની કિંમત આપણે મૂકતા. તો ચલો સમીકરણમાં આપણે કિંમત મૂકી દઈએ. તો tan બીટા બરાબર કિંમત મૂકી દીધી. વીબી કેટલા હતા? 51. અહીંયા પણ વીબી 51, અને અહીંયા સાઇન 135ની કિંમત આવી 1/√2. એવી રીતે વીડબલ્યુની કિંમત મૂકી દીધી. બરાબર, આ યાદ રાખવાનું તમારે. વીડબલ્યુ આ હતો વીબી, આ હતું પણ વીબી, બરાબર. અને આ હતા સાઇન 135, આ હતા કોસ 135, બરાબર છે. એટલે -1/√2. ચલો સાદું રૂપ આપીશું. તો સાદું રૂપ આપતા તો અમને આવડશે જ. ચલો નીચેના પદનું સાદું રૂપ 51 હતા, એની નીચે √2 હતા, એ ગુણાકાર્યા 72 સાથે, એટલે -51, અને આખાના છેદમાં √2. અહીંયા પણ આખાના છેદમાં √2 શું થશે? કેન્સલ. એટલે √2 કેન્સલ થાય તો ઉપર કેટલા હતા? 51 ગુણ્યા 1. નીચે કેટલા વધ્યા હતા ભાઈ? તો 72 √2 -51. તમે સાદું રૂપ આપશો એટલે 51 છેદમાં 50.81 થશે. કેટલા થશે? 50.81. હવે તમે ભાગાકાર કરી દો એટલે જવાબ કેટલો મળ્યો? tan બીટા બરાબર 1.00374. હવે બીટા શોધવા માટે આ કિંમત ક્યાં જોવાની? નેચરલ ટેનમાં, બરાબર. હવે તો આવડી ગયું હશે. તો નેચરલ ટેનમાં તમે જોશો તો જવાબ કેટલો મળશે? બીટા બરાબર 45 એટલે 45 ડિગ્રી 6 કડા જેટલો જવાબ મળશે. એટલે કે 41.1 ડિગ્રી ઉત્તરથી પૂર્વ સાથે ધ્વજ લહેરાતો તમને જોવા મળશે. બરાબર છે. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થયો. ચલો હવે આગળના દાખલા તરફ વધીએ. હવે આગળનો જે દાખલા બાકી હતા એ 4.31. તો 4.31ની અંદર આપણી જોડે શું આપેલું છે? સોરી, આ 30મો દાખલો છે, 31 નથી 30 છે, બરાબર છે. એટલે જો 30મો દાખલો, 31મો તો આપણે નહીં, 1 મિનિટ, સોરી 31મો જ છે.
हाँ बराबर 31મો જ છે, સોરી 31મો જ છે। તો 4.31માં દાખલામાં આપણે જોઈએ, 30મું તો આપણે ભણી ગયા હશું બરાબર ને। તો 31મો શું કહે છે કે એક સાયકલ સવાર 72 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી સાયકલ ચલાવી રહ્યો છે। જેઓ તે રસ્તા ઉપર 80 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર વળાંક પર પહોંચે તેઓ તે બ્રેક લગાવી દરેક સેકન્ડે પોતાની ઝડપ 0.5 મીટર પ્રતિ સેકન્ડના એક સમાન દરથી ઓછી કરે છે। વર્તુળાકાર પથ ઉપર સાયકલ સવારે ચોખ્ખો પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધવાની છે બરાબર ને। કોઈ પણ સાયકલિસ્ટ છે કેવી ગતિ કરે, વર્તુળમય ગતિ કરે। હવે વર્તુળાકારમાં ગતિ કરતો હોય ને સાયકલિસ્ટ હોય બરાબર, આવી રીતે ગતિ કરતો હોય ને આપણે વિચારીએ, અને અહીંયા દરેક વખતે બ્રેક મારે છે। હવે બ્રેક મારે એટલે વેગમાં શું થાય, ફેરફાર। એટલે વેગમાં ફેરફાર થાય એટલે એક વસ્તુ યાદ રાખવાની, પ્રવેગ ઉદ્ભવે। શું ઉદ્ભવે ભાઈ? પ્રવેગ। અને એ પ્રવેગ હતો એ કોને? વર્તુળની સાથે સ્પર્શીને છે, એટલા માટે એ થયો એટી। અને એટી કેટલો આપેલો? બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। આ યાદ રાખજો। વર્તુળાકાર ગતિ કરતો એટલે કેન્દ્ર તરફ પ્રવેગ હોય। કયો પ્રવેગ હોય? તો એ કેન્દ્રગામી પ્રવેગ। તો અહીંયા બે પ્રવેગ થાય, કેન્દ્ર તરફનો કેન્દ્રગામી પ્રવેગ અને જે બ્રેક અટકીને મારે છે એ સ્પર્શીય પ્રવેગ એટી બરાબર છે। તો એ આવી રીતે ગતિ કરે અને આપણે પરિણામી લઈએ તો મને કંઈક આવી રીતે અહીંયા પરિણામી મળે, અને એ પરિણામી જે પ્રવેગ છે એ પ્રવેગ આપણે શોધવાનો છે। આ પ્રશ્ન થયો બરાબર। આ પ્રશ્ન કહે છે। હવે શું આપેલું છે ચલો એ જોઈએ, તો સમજી ગયા હશો કે શું કહેવા માગે છે। ચલો તો હવે સાયકલ સવારની ઝડપ આપેલી છે, કેટલી છે? 27 કિલોમીટર પ્રતિ અવર। તો કિલોમીટરના 1000, અવરના કેટલા? 3600। સાદું રૂપ આપશો એટલે વેગ કેટલો મળી ગયો સાયકલનો? સાયકલ સવારની ઝડપનો 7.5 મીટર પ્રતિ સેકન્ડ। વળાંકવાળા માર્ગની ત્રિજ્યા પણ આપેલી છે 80 મીટર। ચલો આ બે વસ્તુ આપેલું, વી અને આર આપેલું, તો કેન્દ્રગામી પ્રવેગ સરળતાથી આપણે શોધી શકીએ। તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર યાદ રાખવાનું છે। શું છે? તો એસી બરાબર v²/r। વીઆરની કિંમત હતી 7.5, આરની કિંમત હતી 80। ચલો સાદું રૂપ આપો તો મને જવાબ મળે છે 0.703। એટલે આપણે નિયરલી લઈએ તો મને મળશે એસી બરાબર 0.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ઓકે, તો કેન્દ્રગામી પ્રવેગ તો તમને ખૂબ સરળતાથી મળ્યો। બ્રેક લગાડતા સ્પર્શીય પ્રવેગ ઉદ્ભવે છે, મેં તમને આગળ જ વાત કરી 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો ચલો બરાબર, અહીંયા પણ મેં એ જ દોરીને અહીંયા બતાવ્યું છે બરાબર। આ સાઈડની દિશામાં અહીંયા સ્પર્શીય વેગ છે, આ થઈ ગયો કેન્દ્રગામી વેગ। આ અહીંયા પણ મેં સમબાજુ ચતુષ્કોણ દોરી દીધું બરાબર ને। તમને ક્યુ ઓ આર અહીંયા પી છે, આપણે QR શોધવાનો, તો એ પરિણામી પ્રવેગ થઈ ગયો બરાબર ને। તો આ QR એ પરિણામી પ્રવેગ એ, અહીંયા જો આવી રીતે ત્રિકોણ થઈ ગયું એટલે મને મળી ગયું એસી, અને આ થઈ ગયું એટી બરાબર। એ તો તમને ખબર પડી ગઈ હશે। તો એટીનો સ્ક્વેર પ્લસ એસીનો સ્ક્વેર। ઓકે, કિંમતો મૂકવાની શરૂ કરી દઈએ। એટીની કિંમત આવી 0.5 એનો વર્ગ, એસીની કિંમત 0.7 એનો વર્ગ, 0.5નો વર્ગ 0.25, 0.7નો વર્ગ 0.49, એનો શું છે ભાઈ? અંડર રૂટ। તો ચલો હવે આપણે એનું સાદું રૂપ આપીએ તો મને જવાબ મળે 0.74 અંડર રૂટમાં, એટલે અંડર રૂટ 0.74, અને એનું સાદું રૂપ આપો તો કેટલો મળે છે? 0.86। કેટલો મળે છે ભાઈ? 0.86। તો તમને પ્રવેગનું મૂલ્ય મળી ગયું। હવે એની સ્પર્શીય જે પ્રવેગની દિશા સાથેનો ખૂણો બનાવતો હોય તો એ શોધીએ। તો જો અહીંયા મેં સ્પર્શીય પ્રવેગ દોર્યો એટી, એનો ખૂણો શોધવો। અહીંયા સામે શું છે? એસી, એટલે ત્રિકોણ આપણે લઈ લીધું PQR। tan થીટા લો એટલે થીટાની સામેની બાજુ એસી, એટલે મારી જોડે PR, અને પાસેની બાજુ PQ, જેવી રીતે લેવું એવી રીતે એસી અને અપોનમાં એટી મૂકી દો કિંમત। એસીની કિંમત કેટલી? 0.7, એટીની કિંમત 0.5, જવાબ tan થીટા બરાબર 1.4। તો થીટા બરાબર 54 ડિગ્રી અને 26 કડા, અથવા તો સોરી 28 કડા કે 28 કડા તમને મળે છે બરાબર। તો આવી રીતે તમે 54 ડિગ્રી અને 28 કડા જેટલા એંગલથી એ ગતિ કરી રહ્યો છે બરાબર છે। તો આવડી જશે આ પણ।
હવે આગળનો દાખલો જોઈ લઈએ. હવે આગળનો દાખલો આપણે જોઈએ 32મો, બરાબર. 4.32 શું કહે છે તો ચોપડી જોડે રાખજો. એમાં એ અને બી આપેલા છે. તો સૌથી પહેલાં એ જોઈએ. કોઈક પ્રક્ષિપ્ત પદાર્થ એક્સ અક્ષ તથા તેનો વેગ સદિશ વચ્ચે બનતો ખૂણો સમયના પદમાં નીચે પ્રમાણે દર્શાવે છે. થીટા ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ બ્રેકેટમાં, બરાબર, v0y માઇનસ જીટી અપોનમાં v0x. તો સૌથી પહેલાં આ સાબિત કરીશું. ચલો, અને પછી બીજું આપણે જોઈશું. તો જુઓ અહીંયા તો તમને પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ દર્શાવેલી છે આકૃતિમાં. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. કોઈ પણ પદાર્થ છે ઉગમ બિંદુઓથી શરૂ કરે છે અને v0 વેગથી પ્રારંભિક વેગથી ગતિ કરે છે અને ગતિ કરી આવી રીતે પ્રક્ષિપ્ત પર્વલયાકારની ગતિ કરે છે, બરાબર. અને એની મહત્તમ ઊંચાઈ આપણે વિચારીએ છીએ. હવે અહીંયા કોઈ પણ બિંદુ લઈ લીધું પી. હવે અહીંયા હું ફેરથી આકૃતિ દોરું એટલે તમને થોડી વધારે સમજ પડે. આવી રીતે છે. અહીંયા મેં લઈ લીધો આ પી. પીની જ આપણે ખબર છે કે ભાઈ વેગ દોરવો હોય તો જે તે બિંદુએ મારે સ્પર્શક દોરવો પડે. એ સ્પર્શક એ વેગની દિશા. આ મારો જોડે સ્પર્શક એટલે કે વેગની દિશા. હવે મારે એના બે ઘટક થઈ જાય. એક સમક્ષિતિજ ઘટક થઈ જાય vx અને એક ઉધ્વ ઘટક થઈ જાય મારી જોડે vy. હવે આ ખૂણાની વાત કરવાની છે જે શોધવાનો છે, બરાબર. આ આપણો પ્રશ્ન છે, બરાબર. આપણે શોધવાનો છે થીટા. આ ધ્યાન રાખજો. થોડી મારી આકૃતિ ઝાંખી દેખાઈ રહી છે પણ આ રીતે છે અહીંયા, હે ને. ખબર પડી ગઈ હશે હું શું કરી રહ્યો છું. આવી રીતે છે આપણી જોડે આકૃતિ. આ vx, બરાબર. અહીંયા આપણે કોઈ પણ v છે. આ મારી જોડે vy અને આ ખૂણો આ શોધવાનો છે. હવે તમને ખબર છે કે ભાઈ vx હોય એ કઈ દિશાનો? સમક્ષિતિજ દિશામાં. એટલે vx બરાબર, હવે આ દિશામાંનો ઘટક હોય vx એટલે શું થઈ જાય? તો vx cos થીટા. ચલો હવે આપણે એ જોઈએ આગળનો શું કહેવા માગે છે. એ આકૃતિમાં કોઈ પણ પ્રક્ષિપ્ત પદાર્થ ગતિ કરે છે. હવે ઓકે, આ ધ્યાન રાખજો. મારે પહેલાં એ કહેવાની જગ્યાએ એ અલગનું કહી દીધું. v0x બરાબર v0 cos થીટા, અહીંયા થીટા ખૂણો, અને અહીંયા v0y બરાબર v sin થીટા. હવે ઓ બિંદુથી આગળથી v0 વેગથી શરૂઆત કરે. એક સમક્ષિતિજ દિશામાં ox તરફની દિશામાં થીટા કોણે પ્રક્ષિપ્ત કરે છે. હવે v0નો સમક્ષિતિજ દિશામાંનો ઘટક v0x બરાબર v0 cos થીટા. આ તો તમને હવે સૂત્ર આવડતા જ હશે, બરાબર. અને શિરોલંબ ઉધ્વ દિશાનો ઘટક v0y બરાબર v0 sin થીટા. હવે મેં કીધું તો એવી રીતે p બિંદુ પાસેનો vx બરાબર v0 cos થીટા. એટલે જો v0x થીટા એટલે v0x v0 cos થીટા અને v0 એટલે સમાન થઈ ગયા. એટલે vx બરાબર v0 cos થીટા, જે હું તમને આગળ દોરીને સમજાવતો હતો એ જ. એવી જ રીતે ઉધ્વ ઘટક એટલે તમે લખેલું જોડે રાખજો કે જેથી કરીને તમને વધારે ખબર પડે. પોઝ કરીને લખજો, બરાબર. તો vy બરાબર v0 sin થીટા માઇનસ જીટી, બરાબર છે. તો આ ઉધ્વ ઘટક હતો એટલે ઉધ્વ ઘટક સાથેના બે વેગનો આપણે ઉપયોગ કર્યો છે. એને ઉધ્વ ઘટક અહીંયા v, અહીંયા જીટી પણ લીધેલો છે. ચલો હું ફેરથી તમને આકૃતિમાં સમજાવું છું, બરાબર. અહીંયા આવી રીતે આકૃતિ છે અને તમને ખબર પણ હોવી જોઈએ કે ભાઈ ઉધ્વ દિશામાં અને સમક્ષિતિજ દિશામાં વેગ હંમેશા કેવો રહે છે ભાઈ? અચળ. એટલે જો અચળ રહેતો હોય તો vx લો તો એ પ્રારંભિક ગમે તેટલો x ઘટક હોય એના જેટલો જ હોય, એટલે કે v0x જેટલો જ હોય, બરાબર. આ તો યાદ જ રાખવાનું. એટલે આ એક સ્ટેપ ક્લિયર થઈ ગયો. હવે આ મારી જોડે vy શોધવું છે. હવે તમને ખબર છે કે ભાઈ ઉધ્વ ઘટક પણ છે. અહીંયા ઉધ્વ ઘટક આ શેની અંદર? ગુરુત્વીય પ્રવેગ અંદર. હવે ગુરુત્વીય પ્રવેગ g લઈ લઈએ તો એ શું થાય? v/t. હું vને સૂત્ર કરતાં બનાવું તો v ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો g ઇન્ટુ t. તો ઉધ્વ દિશામાં મને જે વેગ મળે છે એ કોનો વેગ મળે છે? તો ભાઈ v0 અહીંયા સાઇન થીટા અને માઇનસ જે ઉધ્વ દિશાનો હતો એ g ઇન્ટુ t. તો ખબર પડી હશે. આવી રીતે vy બરાબર v0 સાઇન થીટા માઇનસ gt, બરાબર. એના ઉપરથી આવ્યું છે કારણ કે બે વેગ થયા. એક તો ખુદનો વેગ અને ગુરુત્વીય પ્રવેગનો ઉધ્વ દિશાના પ્રવેગના કારણે મળતો પરિણામી
વેગ. તો વીવાય એટલે પરિણામી વેગ v0 સાઇન થીટા માઇનસ જીટી. v0 સાઇન થીટા એટલે શું થઈ ગયું? તો ભાઈ v0 વાય અને માઇનસ જીટી. તો આવી રીતે સૂત્ર બની ગયું. એ સૂત્ર જો અહીંયા લખેલું હતું, બરાબર ને? અહીંયા જો આ સૂત્ર લખેલું છે વીવાય બરાબર અહીંયા મેં લખ્યું એવી રીતે v0 સાઇન થીટા માઇનસ જીટી અપોનમાં, બરાબર? જો વીવાય બરાબર v0 વાય માઇનસ જીટી. એટલે જો વીવાયની કિંમત મળી ગઈ અને વીએક્સની કિંમત મળી ગઈ. હવે એ ખૂણાની અંદર કિંમત મૂકી દો તો થઈ ગયું અહીંયા ખૂણાની કિંમત વીવાય, અહીંયા વીએક્સ, બરાબર? સમબાજુ ચતુષ્કોણ મેં દોરી કાઢ્યો. તો આપણે સીધું ત્રિકોણના નિયમનો ઉપયોગ કરીએ. ટેન થીટા આ શોધવાના હતા. સામેની બાજુ વીવાય, પાસેની બાજુ વીએક્સ. વીવાયની કિંમત આપણે શોધીએ મૂકી v0 વાય માઇનસ જીટી અપોન વીએક્સની કિંમત મૂકી દીધી v0 એક્સ. શોધવાનું શું હતું? ટેન થીટા 0, તો ટેન ઇન્વર્સ બ્રેકેટમાં, બરાબર, v0 વાય માઇનસ જીટી અપોનમાં v0 એક્સ. આ જે માગેલું હતું એ આપણે સાબિત આવી રીતે કરી શકાય. ઓકે, હવે બીજે સાબિત કરીએ. બીજામાં શું કહેવા માગે છે? આ છે ને તમારે તૈયાર કરવાનું, બરાબર? આ આઈએમપી છે. આઈએમપી એટલા માટે કહેવાનો મતલબ એમ કે તમારા દાખલામાં સીધું આવે તો આવી રીતે જવાબો તમને યાદ હોય તો સીધા તમે લખી શકો. હવે બીજો પ્રશ્ન શું કહે કે ઉદ્ભવ બિંદુથી આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો કોણ થીટા આપણે શોધવાનો. શું કહે છે? ઉગમ બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કરેલા પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ થીટા 0 શોધવાનો છે. ટેન ઇન્વર્સ બ્રેકેટમાં 4h m r વડે અપાય છે તેમ સાબિત કરો. ઓકે, અહીંયા સંજ્ઞાઓ પ્રચલિત અર્થ છે. તો ચલો હવે તમને ખબર પડી જશે. આવી રીતે અહીંયા મહત્તમ ઊંચાઈની વાત કરેલી છે ભાઈ, h આવવો જોઈએ. અને અહીંયા સાથેની વાત કરી છે અહીંયા, એટલે પ્રારંભિક ખૂણાની વાત કરી. હવે મહત્તમ ઊંચાઈની વાત કરી એટલે સૂત્ર આવડવું જોઈએ. આપણે ક્યાંથી લીધા? તો થીટા બરાબર ટેન થીટા 4h m અને અપોનમાં r. એટલે આ બે સૂત્રો તો આવડવું જોઈએ. એક h આવડવું જોઈએ અને r આવડવું જોઈએ. દેખો આ સૂત્ર ઉપરથી આપણે સાબિતી ઉપરથી આ સૂત્રોની કિંમત મૂકી છે. શું કર્યું છે આપણે? ક્યાંથી આ સૂત્ર લીધા? તો આપણે જે સાબિત કરવાનું છે ને, જે 4h/r, એના ઉપરથી આપણે પહેલાં h લખ્યો. હવે hનું સૂત્ર પ્રક્ષેપ ગતિના સૂત્રો તમને તૈયાર કરવાનું કીધું જ છે, એટલે આવડવું જોઈએ. તો h બરાબર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. હવે h એ મેક્સિમમ ઊંચાઈ લેવાની વાત કરી છે, તો અહીંયા મેક્સિમમ ઊંચાઈ લેતા h બરાબર hm. v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2g. આના લઈ લઈએ સમીકરણ નંબર 1. ભાગાકારમાં અવધિ છે એટલે અવધિનું સૂત્ર લેવું પડે. v સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g. હવે એક સૂત્ર આપણે જે આગળ વાત યાદ રાખવાનું હતું, સાઇન 2 થીટા બરાબર સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા, બરાબર? 2 સાઇન થીટા, બરાબર? યાદ રાખવાનું, સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા 0 ઇન્ટુ કોસ થીટા. ચલો આની કિંમત મૂકી દઈએ. તો સાઇન 2 થીટાની કિંમત અહીંયા મૂકી દીધી 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. વી સ્ક્વેર એની જગ્યાએ જી સ્ક્વેર એની જગ્યાએ. આ સમીકરણ નંબર આપણી, આને હું 2 આપું તો આને થયો 3. તો આમ 1 અને 3ની કિંમત ઉપરથી એટલે કે ભાગાકાર કરતા, કારણ કે આપણી જોડે ભાગાકાર જ છે ને. શું છે ભાગાકાર? h/r. એટલે કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3ને ભાગાકાર કરતા. તો ચલો આપણે બંનેનો ભાગાકાર લઈ લો. અહીંયા લખ્યું છે મેં ગુણોત્તર લેતા, તો તમે ગુણોત્તર તો પણ લખી શકો. આની કિંમત hmની કિંમત મૂકી દીધી v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોનમાં 2g. આરની કિંમત મૂકી દીધી 2v0 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા 0 અપોનમાં g. જો v0 સ્ક્વેર હતા એ તો ઉડી જ ગયા. અહીંયા 2 સાઇન સ્ક્વેર છે અને અહીંયા 1 છે, એટલે 1 ઉડી ગયો, એટલે ઉપર 1 વધશે. g ઉડી ગયા એટલે અહીંયા વધ્યા 2. તો જો અહીંયા સાદું રૂપ હું આપું છું. જો આ ઉડી ગયા, અહીંયા 1 સાઇન વધ્યો તો એટલે અહીંયા મૂક્યો. ભાગાકારમાં 2 વધ્યા હતા એટલા મૂક્યા. અહીંયા પણ ભાગાકારમાં 2 હતા એ વધ્યા. અહીંયા કોસ હતા એટલે કોસ વધેલા મૂક્યા. આ ભાગાકારમાં હતા, બરાબર? અંશના છેદમાં છે એટલે છેદમાં જશે એટલે નીચે આવશે, બરાબર? એટલે જો અહીંયા મારી જોડે આ જે સાઇન ને કોસને આપણે અલગ કરી દીધા, એટલે કે સાઇન ભાગ્યા કોસ કર્યા, 2 × 2 એટલે કે 4 થઈ જશે, બરાબર છે? એટલે કે અહીંયા સાઇન ભાગ્યા
કોસ એટલે શું થઈ જાય ટેન થીટા, 2 ગુણ્યા 2 એટલે શું થઈ ગયા 4. તો આ જો સાદું રૂપ મળી ગયું. ટેન થીટાને આપણે સૂત્ર કરતાં બનાવીએ તો ટેન થીટા બરાબર આ 4 હતા એ સામે h સાથે ગુણાઈ ગયા તો 4HM/r. શોધવાનું શું હતું? તો ભાઈ શોધવાનું હતું આપણી જોડે થીટા બરાબર tan ઇન્વર્સ 4HM/r. તો આ માગેલો જવાબ હતો, એટલે કે સાબિત થાય છે. બરાબર છે? તો તમને ખબર પડી ગઈ હશે. તમે શાંતિથી જોજો, રિપીટ કરીને તો હજુ વધારે ખબર પડશે. ચલો હવે એક આગળનો દાખલો લઈ લઈએ. હવે આગળનો દાખલો આપણે જોઈએ 4.6. 4.6ની અંદર શું દર્શાવ્યું કે એક અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈક રીતે સાબિત કરો. બરાબર, અહીંયા જે સાબિતી છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં એ સાબિતી શું કહે છે કે માનાંકમાં a પ્લસ બી લેસ દેન ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં a પ્લસ બી. તો ચલો આ એને પહેલાં સાબિત કરીએ. તો જો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે કોઈ પણ લઈ લઈએ. એ સદિશ અહીંયા આપેલો છે, એ સદિશ છે એટલે ઓપી એ સદિશ છે. અહીંયા મેં લઈ લીધું છે પી થી ક્યુ એટલે કે બી સદિશ છે. આનો પરિણામી આપણે લઈ લઈએ તો ઓ અને ક્યુ એ પ્લસ સદિશ પ્લસ બી સદિશ. સમબાજુ ચતુષ્કોણ દોર્યો તો સામેનો આ દોરો એનો સામેનો, આવી રીતે. હવે તમને એ તો ખબર પડી જ ગઈ હશે ભાઈ. તો ચલો, તો આકૃતિ ઉપરથી અહીંયા દોરી દીધું ઓપી બરાબર એ સદિશ પ્લસ બી સદિશ, ઓપી બરાબર એ સદિશ અને પી ક્યુ બરાબર બી સદિશ. ચલો આ તો ખબર પડી જ જાય. હવે માનાંકમાં ઓપી લઈ લઈએ તો એ સદિશ માનાંકમાં, અહીંયા પણ માનાંકમાં એટલે કે બી, હવે ખબર પડી જશે. અને ઓક્યુ માનાંકમાં લઈએ તો એ સદિશ પ્લસ બી સદિશ માનાંકમાં. પહેલી સાબિતી હવે ધ્યાનમાં રાખજો, હું ફેરથી હવે અહીંયા આપણે સાબિતી જોઈએ. એ પ્લસ બી માનાંકમાં ઇઝ ઇક્વલ લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ એ માનાંકમાં પ્લસ બી માનાંકમાં. આપણે આ સાબિત કરવાનું છે. તો ચલો સાબિતી શું કહે છે? ત્રિકોણની એક બાજુની લંબાઈ બીજી 2 બાજુની લંબાઈના સરવાળા કરતાં હંમેશા ઓછી હોય છે. બરાબર, તો આપણી જોડે જે ત્રિકોણ હતું તો આ યાદ રાખવાનું છે. જે ત્રિકોણ હતું આપણી જોડે એ શું ત્રિકોણ હતું તો ખબર છે ને? આવી રીતે આપણે અહીંયા ત્રિકોણ દોર્યું. બરાબર, ઓપી અને ક્યુ. હવે આ ત્રિકોણની અંદર આ બાજુ કરતાં આ બંનેનો સરવાળો કેવો થાય ભાઈ? સદિશની વાત કરીએ છીએ એટલે મોટો થાય. બરાબર, હવે તો આ મોટો થાય છે. બરાબર, સદિશ સરવાળાની વાત કરી હોય એટલે કે એક લંબાઈની એટલે ત્રિકોણની એક બાજુની લંબાઈ બીજી 2 બાજુઓની લંબાઈ કરતાં હંમેશા એટલે કે આની એક ઓછી હોય છે. એટલે કે એ પ્લસ બી સદિશ માનાંકમાં લેસ દેન એ માનાંકમાં પ્લસ બી માનાંકમાં. આ થઈ ગયો સમીકરણ નંબર 1. બંને સદિશો એ અને બી એક જ દિશામાં હોય તો ખૂણો કેવો મળે? બંને વચ્ચેનો 0. તો 0 મળે તો આપણે આ જે સૂત્ર હતું એ સૂત્ર મૂકીએ. તો આ તમને જે સૂત્ર હતું 4.2 વાળું હે ને, એ સદિશવાળું. તો માનાંકમાં એ સદિશ પ્લસ બી સદિશ માનાંકમાં અંડરરૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કોસ થીટા. પણ કોસ 0 એટલે કોસ 0 બરાબર 1. તો સૂત્ર શું થાય? અંડરરૂટમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. તો એનું સાદું રૂપ તો તમે નાના ધોરણમાં જ ભણી ગયા છો કે ભાઈ a પ્લસ બીનો હોલ સ્ક્વેર બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab. તો ચલો અંડરરૂટ હતો અને વર્ગ ઉડી જાય એટલે જવાબમાં મારી જોડે શું આવી જાય ભાઈ? તો સિમ્પલ છે, a પ્લસ બી માનાંકમાં a પ્લસ બી. એટલે થઈ ગયું a પ્લસ બી માનાંકમાં એ સદિશ માનાંકમાં અને બી સદિશ માનાંકમાં. એટલે સમીકરણ નંબર 2. એટલે કે અહીંયા બરાબર. તો આમ સમીકરણ નંબર 1 અને 2 ઉપરથી આપણે સાબિત થાય છે કે a પ્લસ બી માનાંકમાં લેસ દેન ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી બરાબર એ માનાંકમાં પ્લસ બી માનાંકમાં. તો બરાબર, તો આવી રીતે એક જ દિશામાં હોય છે ત્યારે જ શક્ય બને છે. તો આ પહેલી વાત થઈ. હવે એવી જ રીતે આપણે બીજી વાત કરીશું એટલે કે બીજું માનાંકમાં, એટલે કે બી વિશે ચર્ચા કરીએ. તો ચલો બી બરાબર શું કહે? એ પ્લસ બી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એ સદિશ માનાંકમાં માઇનસ બી સદિશ માનાંકમાં. ચલો અહીંયા ત્રિકોણ તો એ જ છે. બરાબર, એટલે આપણે ફેરથી અહીંયા ચર્ચા એના વિશે નથી કરતા, એ સેમ છે. બરાબર એને એટલે તમારે ધ્યાન રાખવાનું કે ઓપી એટલે એ, પી ક્યુ બરાબર બી, બંનેનો સરવાળો કરી દો એટલે એ સદિશ પ્લસ બી સદિશ આપેલું છે. ચલો સાબિતી કરીએ. બરાબર, આ આપણે જે આ બોલીએ છીએ આના ઉપરથી જ બોલીએ છીએ. ત્રિકોણની કોઈક એક બાજુની લંબાઈ બાકીની 2 બાજુઓની લંબાઈ
ની બાદબાકી કરતાં હંમેશા વધુ હોય છે, બરાબર ને? સિમ્પલ છે, સરવાળો હંમેશા બંનેની બાદબાકી કરીએ તો વધુ હોય છે. તો ચલો ત્રિકોણમાં જે વાત કરી હતી એ જ ત્રિકોણમાં OQ ગ્રેટર દેન OP માઇનસ PQ. એટલે અહીંયા આપણે આમ, કારણ કે અહીંયા મૂલ્ય જોઈ લઈએ તો OP ગ્રેટર દેન PQ હોય તો એ ધન મળે, સિમ્પલ લોજિક છે. અને જો OP લેસ દેન PQ હોય તો એ ઋણ મળે, કારણ કે આના ઉપરથી આપણને ખબર પડે આ 10 હોય અને આ 5 હોય તો જવાબ ધન મળે, પણ આ 5 અને આ 10 હોય તો જવાબ ઋણ મળે 5. સિમ્પલ ને? બરાબર. તો આ ખબર પડી જાય. તો તેથી A પ્લસ બી માનાંકમાં ગ્રેટર દેન A માનાંકમાં માઇનસ બી માનાંક. તો આમ સમીકરણ નંબર આ 3. હવે એ બી એક જ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. કેવા દિશામાં હોય? એટલે જો અહીંયા વિરુદ્ધમાં હોય એટલે માઇનસમાં. જ્યારે વિરુદ્ધમાં હોય એટલે બરાબર થઈ જાય. તો એ બી માઇનસ બી બંને સરવાળો અને વિરુદ્ધ દિશામાં એટલે અહીંયા માઇનસમાં, એટલે આમ સમીકરણ નંબર 4. તો આમ આપણે કહી શકીએ કે સમીકરણ નંબર 3 અને 4 ઉપરથી સાબિત થાય કે એ સદિશ પ્લસ બી સદિશ ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એ સદિશ માનાંકમાં માઇનસ બી સદિશ માનાંકમાં. બરાબર છે. હવે આગળનો દાખલો જોઈએ, એટલે આગળનો જોઈએ સી. તો જો સીમાં આપણી જોડે સાબિતમાં હતું એ માઇનસ બી, એટલે આપણે માઇનસ લેવો પડે. તો પીકી જેનો જે સદિશ હતો એનો વિરુદ્ધ દિશામાં PR લઈ લીધો અને માઇનસ બી લઈ લીધું. અહીંયા એ તો હજુ પાછો આ ત્રિકોણ થઈ ગયો, બરાબર. એટલે આ પરિણામી RO થઈ ગયું. તો ચલો હવે ત્રિકોણ એ લેવાનું, ત્રિકોણ OP ત્રિકોણ લઈશું, બરાબર ને? આ થઈ ગયું ને અહીંથી લો તો OP અને Rમાં. તો આ ત્રિકોણની અંદર વાત કરીશું. તો OP બરાબર એ, PR બરાબર માઇનસ બી, માનાંકમાં હોય એટલે માઇનસ બી થઈ જાય, અને OR બરાબર એ સદિશ માનાંકમાં બી સદિશ. બરાબર છે. તો એ માનાંકમાં ખબર પડી ગઈ. હવે એના ઉપર ત્રિકોણની કોઈક એક બાજુની લંબાઈ બાકીની બે બાજુઓની લંબાઈના સરવાળા કરતાં ઓછી હોય છે, એટલે કે OR લેસ દેન OP પ્લસ PR. આ જે કિંમત હતી એ મૂકી દીધી એ સદિશ માઇનસ બી સદિશ માનાંકમાં, લેસ દેન એ OPની કિંમત મૂકી દીધી, એ સદિશ અહીંયા PRની કિંમત માઇનસ બી પણ માનાંકમાં છે, એટલે કે પાછો આપણી જોડે શું થઈ જશે? બી. એટલે કે એ સદિશ માઇનસ બી સદિશ લેસ દેન એ સદિશ પ્લસ બી સદિશ. બરાબર. માનાંકમાં બી સદિશ લખવાની જરૂર નથી. આ ઇક્વેશન નંબર 5. જો એક જ દિશામાં પરસ્પર વિરુદ્ધમાં હોય એટલે થઈ ગયું પાછું ઇઝ ઇક્વલ ટુ સમાન થઈ ગયું માઇનસ એ માઇનસ બી. આગળનું જેવું થયું ને, એ સદિશ પ્લસ માનાંકમાં બી સદિશ. હવે સમીકરણ નંબર 5 અને 6 ઉપરથી જો આ થઈ ગયું લેસ દેન આ ઇઝ ઇક્વલ ટુ, તો આમ આપણી જોડે માનાંકમાં એ સદિશ માઇનસ બી સદિશ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ એ સદિશ માનાંકમાં પ્લસ બી સદિશ માનાંકમાં. ઓકે. તો આવી રીતે આ સાબિત થઈ ગયું. હવે આપણે છેલ્લું ડી જોઈ લઈએ. તો હવે અહીંયા આપણે જોઈએ તો એ જ ત્રિકોણની વાત કરવાની છે. પહેલી આગળના ત્રિકોણની વાત કરી અને બીજે માઇનસની વાત કરી. તો હવે શું કહે છે? ત્રિકોણની એક બાજુની લંબાઈ બાકીની બે બાજુઓની લંબાઈના બાકી કરતાં વધુ હોય છે, એટલે આમાં ઉલટું થઈ ગયું, ગ્રેટર દેન. તો OR ગ્રેટર દેન OP માઇનસ PR. બરાબર છે. તો હવે અહીંયા જો મૂલ્ય માટે શું કહે છે કે ડાબી બાજુ તો ધન જ છે, એટલે કે આ તો ધન જ છે. જો OP ગ્રેટર દેન PR હોય તો OP માઇનસ PR હોય. કેવું મળશે ભાઈ? ધન. આ તો તમને ખબર પડી જ જાય. હવે OP આગળ જે કર્યું હતું મૂલ્ય માટે એ જ આપણે કામ કરીશું. OP માઇનસ PR લો તો એ શું મળશે? ઋણ મળશે. બરાબર. તો તેથી A માઇનસ બી લેસ દેન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ માનાંકમાં માઇનસ બી. બરાબર. આપણને આવી રીતે જવાબ મળશે. એટલે આ ઇઝ ઇક્વલ ટુ ખાલી એક જ હશે, ગ્રેટર દેન જ છે. બરાબર. તો અહીંયા થોડી ભૂલ છે, ધ્યાન રાખજો, ખાલી ગ્રેટર દેન લખજો. તો એ માઇનસ બી માનાંકમાં ગ્રેટર દેન એ માનાંકમાં માઇનસ બી માનાંકમાં. આ થઈ ગયો સમીકરણ નંબર 7. હવે શું કહે છે કે ભાઈ એક જ દિશામાં હોય એ સદિશ ને બી સદિશ એક જ દિશામાં હોય તો સમાન થઈ જાય. એ માઇનસ બી માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ એ સદિશ માનાંકમાં માઇનસ બી સદિશ માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ. આ સમીકરણ નંબર 8. એટલે કે સમીકરણ નંબર 7 અને 8 ઉપરથી એ સદિશ માઇનસ બી સદિશ માનાંકમાં ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં એ સદિશ માઇનસ બી સદિશ માનાંકમાં. તો આવી રીતે આ પણ સાબિત
થાય છે. બરાબર, તો આજે આટલું રાખીશું. બીજું નેક્સ્ટ ટાઈમ બીજા લેક્ચરમાં આપણે જોઈશું. તો આ પૂરો થઈ ગયું અહીંયા.